ગુડ મોર્નિંગ, જય દ્વારિકાધીશ મહાદેવ હર. તો ચેલેન્જિંગ ડે 10 અને આપણે મસ્ત મજાને ઉઠી ગયા હતા અને મિત્રો આપણી ઘરે આવ્યા હતા મહેમાન, જે હું પછી કહીશ તમને. અને મહેમાન આવ્યા હોય તો મિત્રોને નાસ્તો તો કરાવવો પડે ને, તો આપણે મસ્ત મજાના પરોઠા કરવા લાગી ગયા હતા. તમારે ખાવા હોય તો તમે પણ હાલો મારા હાથના પરોઠા ખાવા. અને ઉઠીને જો આપણે કામકાજે લાગી ગયા. અને મિત્રો ધુસા તો જો કેટલી ઠંડી પડે એટલે બધે ડબલ ટ્રબલ ઉઠે. અને સવારમાં ઉઠીને આપણે બસ પહેલાં તો આપણે ચંગોલિયા મંગોલિયાને મળવાનું હોય, જે આપણી વાટે પણ હોય. જોઈ લ્યો કેવા મસ્ત રાજીના રેડ થાય હો ગાંડા. અને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો અને પપ્પાની જાય છે વાડીએ, તો એ હવે મિની વ્લોગ થોડો કન્ટિન્યુ કરશે. તો પપ્પાને જો હજી વાડીએ પહોંચ્યા ના પહોંચ્યા, તે તો અમારા રોકીભાઈ ને જો અમારી ગલુ ને કેવા મસ્ત મજાના પહોંચી ગયા. ને એટલો વાર કરશે ગાંડા. જોઈ લ્યો મિત્રો કેવો છે અમારો રોકીડો, છે ને ભદુકડો, કેવો મોટો થઈ ગયો. અને ગલુડિયું પણ જો કેવડું હે, હા પાછળ જ દોયડા રાખશે. અને અહીંયા કલેજાનો વારો ચડી ગયો, તો હમણાં પાણી વારવાનો ઘઉંમાં. તો જો ઘઉં કેવડા મોટા થઈ ગયા, કલેજો પણ અડધો દેખાય એમાં. કલેજો હાય કરે મિત્રો તમને. અને અહીંયા બાજુની વાડીમાં વાવેલા છે ધાણા, અને પપ્પાને એ જો સેટ છે એટલે તો મારવા પડે ને મિત્રો. અને અમારી વાડીનું નેચર કેટલું મસ્ત છે. અને 5 થઈ ગયા અને આપણે આવી ગયા છીએ સ્કૂલેથી ઘરે. અને મમ્મીએ આપી દીધું કામ આપણે કપડાં સંકેલવાનું, તો કામકાજ તો કરવું જ પડશે. 2 hours later. અને વાડીએથી જે સામાન લેવા હતા એ મમ્મી હારતી હતી બધોય ઘરની અંદર. અને આપણે પાસ્તા બોઇલ થવા મૂકી દીધા હતા, કારણ કે મિત્રો આજે આપણે મસાલેદાર ચીઝી હે ને પાસ્તા ખાવાના હે. તો જો કેવા મસ્ત મજાના પાસ્તા થઈ ગયા. તમારે ખાવા હોય તો તમે હાલો. અને મેં કીધું હતું ને તમને, મહેમાન તો અમદાવાદથી મારા એક વિનોદ મામા છે, એ દર વર્ષે હાલીને બિલેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે. તો એ મહેમાન હતા. અને મોર મિની વ્લોગ માટે લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો નવા મિની વ્લોગની સાથે.